ખૂબ સંઘર્ષની જિંદગી જીવીએ છીએ અમે અત્યારે બધાય. તો જય સિયારામ મિત્રો. પડી ગયું સવાર ને નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ અને વાગી ગયા છે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હજુ જો કે જાગવા મોડું થઈ ગયું કારણ કે રાતે વિડીયો એડિટ કર્યો, થોડો થાકી ગયેલો હતો વધારે. અને આજે હવે જવાનું તો છે જ આપણે ફિટિંગમાં 11 સર્વિસ કરવાની છે એસીને, તો એ પણ કરશું. અને અત્યારે બહાર મમ્મી પપ્પા અને બેન ત્રણેય એના કોમેડી વિડીયો શૂટ કરે છે, તો એ લોકોને પણ થોડોક આજે આપણા વિડીયોમાં લઈએ કારણ કે એટલા દિવસ થઈ ગયા છે તો નથી કોઈ બોલ્યા હજી, મતલબ વિડીયોમાં કોઈ આવ્યા નથી, ખાલી ફેસ દેખાડ્યા હતા, બાકી કોઈ બોલ્યા નથી. તો આજે એમને પણ બધાને કહી કે જય માતાજીથી શરૂઆત કરો અને નાસ્તો પાણી થઈ ગયા છે. પછી મુલાકાત પછી અમે સીધા નીકળી જવાના છીએ ફિટિંગમાં જવા માટે. તો હાલો ભાઈ, બાપુનું એનું શૂટિંગ ચાલે છે. અને જો કે આ દર્દી છે ને, આ દર્દી ઓરિજિનલ છે, ખોટા દર્દી નથી. તો ફાઇનલી અહીંયા છે બેનબા. બેનબા આજ તમારે 2 શબ્દ બોલવાના છે, બોલો તો તમારું વિડીયોનું કામ પૂરું થઈ ગયું. પછી તમે અમારા વિડીયોને સપોર્ટ કરશો, બરાબર છે. અને આ બાજુ માતારામ ઉતા છે, આ તો એ વિડીયોમાં દર્દી છે ને આમે આ હાસા દર્દી છે. સવારના ખાટલામાંથી ઊભા નહીં થયા. માતારામ હવે ઉતા છે અને બાપુ જશે શાક માર્કેટમાં. તો બાપુ હારે મુલાકાત થાય નહીં, પણ આપણે આપણા ધંધે વ્યૂઝ હોય કારણ કે મોડું થવા આવ્યું છે હવે બહુ જાગ્યું. પછી આપણે 11 વાગી જાય તો પછી ન્યાય આપણને એન્ટ્રી ન મળે, કારણ કે અમુક સમયે તમને અમુક કંપનીમાં ફાળવેલો છે કે તમારે આ સમયે જ આવવું. આખોથી તારે એન્ટ્રી નથી આપતા, એટલે હવે નીકળી ત્યાં જાય. ત્યાં 11 એસી સર્વિસ કરવાના છે, તો 11 સર્વિસ ડ્રાય સર્વિસ છે એટલે વાર નહીં લાગે. વધીને 2-2.5 કલાક થાય તો પતાવી દઈ. હાલો તો મળીએ હવે સીધા કોપર કંપનીમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશને. કંઈક આ કંપનીનું નામ છે ઇન્ડોનેશિયન, અને અહીંનું લોકેશન છે. હવે ગેટે જઈને હમણાં આપણો ગેટ પાસ બનાવીને પછી અંદર જઈએ, એન્ટ્રી લઈએ. બીજું હું આ 11 એસીની સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. છેલ્લા આઉટડોર બાકી છે, એક આઉટડોર બાકી રહ્યું છે, બાકી બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે. ઇન્ડોર પહેલાં બધા કરી નાખ્યા, પછી વારા ફરતી આવું ઇન્ડોર કરી નાખ્યા છે. તો હાલો હવે આને પણ બતાવી દઈએ. ચોકઅપ છે આખું, જોઈ લેજો. હવે જ્યારે આમાં પવન નો અંદર જાય, મતલબ પ્રોપર ન ખેંચી શકે, એટલે અહીંથી ઠંડી હવા ઓછી આવે, બરોબર છે. કારણ કે આ જાડી આખી ચોકઅપ છે. જો હમણાં તમને બતાવો આને સાફ કરીને. કંઈક આ રીતની હોય, બરોબર છે ને. એને કેટલી ચોકઅપ થઈ ગઈ હતી જોયું તો ભાઈ, આટલી સાફ હોય જાડી. આ બધી વસ્તુ સર્વિસમાં બસ આ જ મેન વસ્તુ, બીજું કંઈ નથી હોતું. મિત્રો આ થઈ ગયા છે ચાલુ, 2 સર્વિસ કરી નાખ્યા છે. એક આઉટડોર અહીંયા છે અને એક આઉટડોર છે અહીંયા. આ
એક ઇન્ડોર લાગેલું છે અહીંયા ને એક ઇન્ડોર લાગેલું છે પહેલી સાઈડ, ઓલા પણ ભૂંગળી દેખાય છે ત્યાં. અને ભાઈ મને આજ ખબર પડી કે આ સફારીને એરિયર કહેવાય, બરાબર છે, પહેલી વખત. હા, એટલે જેમ હું છેતરાણો તમે છેતરાતા નહીં, બરાબર છે. સફારીને એરિયર કહેવાય, આવું બધા પછી મને ખબર નથી. હાલો, અહીંનું કામ પૂરું થયું, હવે અહીંથી નીકળીએ. આવવાનું તો હવે ક્યાંક બ્લેક કલરની હેરિયર ગાડી કીધું, પણ હેરિયર ગાડી મને ખબર પડતી નથી. તો અહીંથી આ લોકોએ કીધું છે કન્ટેનરની બાજુમાં હેરિયર ગાડી પડી છે. આમાં આપણને ખબર પડે નહીં, આપણને ગાડીમાં ખબર પડે ફોર્ચ્યુનર ને ઇનોવા, તો આ બે ગાડીઓ ખબર પડે. બાકી એની ગાડીમાં આપણને ખબર પડતી નથી કે હેરિયર કોને કહેવાય કે કેરિયર કોને કહેવાય. પણ જોઈએ હવે. આપણે લોધપુર ગામમાં એક કોલ હતી, વોશિંગ મશીન જોવાનું હતું, પણ ત્યાં કસ્ટમરના દરવાજાની બહાર ઊભા છે, ખખડાવી છે, અંદર લોકો બોલે છે પણ ખોલતા નથી. અને કસ્ટમરને ફોન કર્યો પણ એ ભાઈ ફોન રિસીવ કરતા નથી, એટલે હવે અહીંથી આપણે નીકળી જઈએ છીએ કસ્ટમરનું ઘર. અને અહીંયા એવું પ્રોબ્લેમ છે, આ મશીનનું કંઈક આવી રીતના લોકેશન ગોઠવેલું છે. અને આ જે સ્પિન ટાઈમર છે એ એક ઝટકામાં જ મતલબ સીધું બંધ થઈ જાય છે, આવું કસ્ટમર કહે છે. અને હજી પ્રશ્ન લાગતો નથી, જોઈએ શું થાય છે. તો જે રીતના તમે જોયું એ જ રીતના આમાં એક પ્રશ્ન આવે છે. તો આપણે આ બજરાનું ચેન્જ કરવાનું છે, તો પાછળથી ખોલી નાખીને તમને ખોલીને પણ બતાવું. એની અંદર જે આ મેકેનિઝમ ફરે છે કંઈક, એમાં કંઈક ને કંઈક ફોલ્ટ લાગે છે, જેના કારણે એક ઝટકેથી જ સીધું બંધ થઈ જાય છે. તો આપણે આજ ટાઈમર ચેન્જ કરવાનું છે. તો આજે તો શક્ય નહીં બને, પણ કદાચ કાલની તારીખમાં ચેન્જ કરવાનું થશે. જો આવી રીતના મતલબ ચાલુમાં બંધ થઈ જાય છે. સોલ્યુશન એવું આવ્યું છે કે આપણે ચેન્જ કરવાનું છે, બરાબર છે. તો આ તો કમ્પ્લીટ છે, આમાં કાંઈ પ્રોબ્લેમ નથી. તો આપણે કસ્ટમરને કહીશું કે આનો યુઝ કરે, બાકી આમાં તો આનો યુઝ તો થશે જ નહીં, કારણ કે આ રીતના થઈ જાય. જોઈ લો, હાલી જાય તો સરખું હાલી જાય છે, બાકી નથી હાલતું. તો હવે મળી પાછા બીજા કસ્ટમરને ત્યાં ટોપ લોડ વોશિંગ મશીન છે, તો એ જોઈ લઈએ. આ મશીનની અંદર પ્રોબ્લેમ એવો છે કે પાણી અંદર ને અંદર ભરાયેલું રહે છે. તો આપણે ખોલીને જોઈએ નીચે. ₹2નો સિક્કો છે, આમાં હલવાઈ ગયેલો, એ આપણે કાઢવાનો છે. આ રીતના હાથ નાખશું, હાથમાં આવશે તો કાઢશું. આ પેસ્ટ જે આવે ને એમાં આગળની સાઈડ ચમક આવે, પણ મારું
તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ઘરે, અને ઘરે આવીને બેસી ગયો છું લાઈવમાં. કારણ કે નહીં, પહેલાં સીધો લાઈવમાં નહોતો બેઠો. આ કુલર છે ને, આ કુલર, આ ઘરનું કુલર, આજ એમાં છે ને પાણીનો પંપ પડી જતો હતો. એ જોયું પણ અત્યારે મારી પાસે પીડ્યો નથી. અને બીજો એક પંપ પીડ્યો છે, એ પંપ નાખવાની બાપુ ના પડે છે. એટલે હવે સવારે નવો પંપ દુકાનેથી ચાકથી લાવવો જોઈએ. 71-40 રૂપિયાનો આવશે ને નાખી દેવું. બાકી અહીંયા જો અત્યારે અમારું લાઈવ ચાલુ છે. માતા બેનબાને અહીંયા લાઈવ ચાલુ છે. બાપુ અહીંયા બેઠા છે, માતારામ અહીંયા છે. અને ભાઈ કાલ સવારેથી તો પાકું આ બધાય બોલ છે, નહીં બોલે તો આપણે વ્લોગ કરી દેવું બંધ. કારણ કે બધાય હાવ આમ બેઠા રહેજો. આ સીતારામ, બધા મજામાં. ધોનીભાઈ ટિફિન લઈને આવીને બેઠો છું, જમવાનું બાકી છે. બરાબર છે ને. અહીંયા માતારામાં જે એક ટિફિન દેવાનું છે, તો માતારામાં મજા નથી, તોય ટિફિનની રોટલી કરવા બેસી ગયા છે. ખૂબ સંઘર્ષની જિંદગી જીવીએ છીએ અમે અત્યારે બધાય. માતારામને જો કે એક ટિફિનની રોટલી કરવાની છે, એટલે રોટલી કરી નાખશે. બેન અહીં લાઈવમાં બેસી ગયા છે, એટલે બેન અત્યારે ઊભા થશે નહીં. બાપુ આવ્યા છે ને હું આ ફોન લઈને આટા મારું છું. હાલો મળીએ હવે સવારે બધા સાથે, અને મળીએ હવે આવતીકાલે સવારે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ અને ગુડ નાઇટ બધાને. તો મળીએ હવે આવતીકાલે સવારમાં. અને ભાઈ બધા જે જેને મારા વિડીયો ગમતા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચેનલમાં કરતા જાશો.